નરેન્દ્રભાઈ મોદી મારી દ્રષ્ટિએ એવું વ્યક્તિત્વ છે કે કોઈ એવું કે નરેન્દ્રભાઈને હું સમજો છું તો મને એ વાત હાસ્યાસ્પદ લાગે. એટલે નરેન્દ્રભાઈના સંદર્ભની અંદર મારા જે અનુભવો અને મારું જે ઓબ્ઝર્વેશન એની ચોક્કસ વાત કરી શકું, પણ નરેન્દ્રભાઈને સંપૂર્ણપણે સમજવા કે જાણવા એ બહુ અશક્ય બાબત મારી દ્રષ્ટિએ તો છે. તમે કહ્યું એમ સંઘ કાર્યથી જ જો નરેન્દ્રભાઈની શરૂઆત કરવી હોય તો નરેન્દ્રભાઈ એ સંઘના સ્વયંસેવક હતા અને પ્રચારક શ્રેણીમાંના એક શ્રેષ્ઠ સંગઠક અથવા પ્રચારક હતા. અને પ્રચારક એ એવું પદ છે કે જેમ આપણે પહેલાંના સમયની અંદર આપણા ઋષિમુનિઓ સંતો મહંતો એ પોતાની આધ્યાત્મિક ઉર્ધ્વગતિ પામવા માટે આત્માને પરમાત્મા સાથેનું જોડાણ કરવા માટે સંસાર છોડીને એ સાધના કરવા માટે જે રીતે જતા એ પ્રકારે પોતાનું સાંસારિક જીવનનો ત્યાગ કરી અને રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ એ ભાવથી પોતાના સમગ્ર જીવનને સમર્પિત કરીને કામ કરવાવાળા લોકો એ પ્રચારક અને પ્રચારક શ્રેણીમાં હતા. પણ પ્રચારકને સંઘ દ્વારા જે ક્ષેત્રની અંદર જવાબદારી સોંપવામાં આવે, કારણ કે સંઘ એ કોઈ એક ક્ષેત્રમાં કામ કરતું સંગઠન નથી. સમાજ જીવનને સ્પર્શતા દરેક ક્ષેત્રમાં સંગઠનનું કોઈ નહીં ને કોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સંગઠન છે અને પ્રચારકને જે ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવે એ જવાબદારીમાં પ્રચારકે કામ કરવાનું હોય. જેમ આપણે બધાને ખબર જ છે કે જનસંઘની સ્થાપના એ પણ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા જનસંઘના, એ પ્રથમ નેશનલ ગવર્મેન્ટમાં ભારે ઉદ્યોગના મંત્રી હતા. અને પાકિસ્તાનના ભાગલા થયા પછી જે નહેરુ લિયાકત અલી સમજૂતી હતી કે જેમાં બંને દેશે સ્વીકારેલું કે પોતાના દેશમાં રહેલી લઘુમતીને એમના સ્વતંત્ર જે શ્રદ્ધાના છે એ શ્રદ્ધાનું એ પાલન કરી શકે, એમની સલામતી અને એમની આસ્થા પ્રમાણેના જીવી શકે એ જવાબદારી સરકારની રહેશે. ભારતે તો એનું પાલન કર્યું, પણ પાકિસ્તાનની અંદર લઘુમતી એટલે હિન્દુ, જૈન, શીખ, ઈસાઈ એના ઉપર ખૂબ અત્યાચારો થયા અને પોતાનું બધું જ છોડીને ભારતમાં આવવું પડ્યું. બહેનો ઉપર બળાત્કાર થયા, પોતાના બધા જે કંઈ સમૃદ્ધિ હતી, મકાનો, ધંધા, ઉદ્યોગો એ બધું લૂંટી લેવામાં આવ્યું. ત્યારે નહેરુ પાસે રજૂઆત કરી કે ભાઈ આ બધું બરાબર નથી અને આપણે વિરોધ કરવો જોઈએ. ત્યારે નહેરુની જે ત્યારે જ તુષ્ટિકરણની નીતિ, સત્તા પરસ્ત એની માનસિકતા, એને કારણે નહેરુએ એ પ્રકારે કર્યું નહીં અને શ્યામા પ્રસાદ મુખર્જીને એમ થયું કે આ બરાબર નથી, એટલે એમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યા. એ સમયના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજીને મળ્યા અને એમને લાગ્યું કે આ દેશની અંદર એક જેમના અહીંયામાં રાષ્ટ્ર છે, રાષ્ટ્રહિત છે, એવું એક રાજકીય ફલક ઉપર સંગઠન એ અનિવાર્ય છે. નહીં તો આઝાદી જે મળી છે પણ આ દેશને એક અને અખંડિત રાખી શકાશે નહીં. અને જે પછી સ્થાપના થઈ એ જનસંઘની સ્થાપના થઈ. એટલે આપણે બધાને ખબર છે કે સંઘના પ્રચારક એને જે જવાબદારી સોંપે એમણે કરવાનું હોય. એ જ પ્રકારે નરેન્દ્રભાઈને ગુજરાતની અંદર રાજકીય ક્ષેત્રની અંદર કામ કરવાની જવાબદારી સંઘમાંથી મળી અને પહેલી ચૂંટણી મને એમ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની હતી, એની જવાબદારી નરેન્દ્રભાઈ મોદીને મળી. અને એમણે જે પ્રકારે સંગઠન ઊભું કર્યું, કાર્યકર્તાઓને જે પ્રકારે એમણે પ્રોત્સાહિત કર્યા, મોટિવેટ કર્યા, લક્ષ્ય પ્રાપ્તિ એ પોતાના નિશ્ચય બળને આ ઉપર નક્કી થતું હોય છે. એ પ્રકારનો એક વિશ્વાસ કાર્યકર્તામાં કરેલો, અથાગ મહેનત કરી અને આપણને બધાને ખબર છે કે પહેલી વાર અમદાવાદ મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનની અંદર જનસંઘને બહુ મોટી સફળતા મળી ભારતીય જનતા પાર્ટીને. અને ગુજરાતના રાજકારણમાં ભારતીય જનસંઘ અને આજની ભારતીય જનતા પાર્ટીમાં પદાર્પણ ત્યાંથી થયું એમ કહી શકાય. સત્તા તરફનું એનું પહેલું ડગલું એ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર
ભારતીય જનતા પાર્ટીએ ત્યારે ભરેલું. નરેન્દ્રભાઈને પછી ગુજરાતની અંદર મહામંત્રી સંગઠનની જવાબદારી પણ સોંપવામાં આવેલી અને મહામંત્રી સંગઠનના નાતે એમણે ગુજરાતના દરેક જિલ્લાનો હું નહીં કહું પણ દરેક તાલુકાનો પ્રવાસ એ નરેન્દ્રભાઈએ કર્યો અને કાર્યકર્તા સાથેનો એમનો સીધો સંપર્ક અને પરિચય કેળવવાની, એમના પરિવારની ક્ષેમ કુશળની ચિંતા કરવાની એમનો જે પ્રકૃતિ અને સ્વભાવ અને એને કારણે અભૂતપૂર્વ સંગઠન, આજનું જે મજબૂત સંગઠન છે એ નિર્માણ કરવામાં, સંગઠનનો સ્થાયી કરીને ઊભું કરીને સ્થાયી કરવું, એ સ્થાયી કરવામાં નરેન્દ્રભાઈનો સિંહ ફાળો રહ્યો છે. એ સંદર્ભની અંદર એ મને સ્વાભાવિક છે કે ભાવનગરમાં પણ ઘણા પ્રવાસ થયેલા. નરેન્દ્રભાઈના ભાવનગરના સંદર્ભના સંસ્મરણોને તમે જો મને પૂછતા હો તો કટોકટી ઇન્દિરા ગાંધીને કોર્ટે એમની ચૂંટણીને રદબાતલ તેડવી અલ્હાબાદ હાઈકોર્ટે, અને એ દરમિયાન એમણે જે 6 વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે, પાર્લામેન્ટમાં એમના મતનો અધિકાર નહીં રહે એવો નિર્ણય જે આપ્યો, પણ સત્તા છોડવી નહોતી એટલે એમણે આખા દેશને કટોકટીની કાળગટ્ટામાં ધકેલી દીધો રાત્રે 12 વાગે. અને એ ગાળા દરમિયાન બધા જ રાજકીય પક્ષના નેતાઓ એમને પકડીને જેલમાં નાખી દીધા. વરિષ્ઠ પત્રકારો ઉપર પણ જેલમાં નાખ્યા. સમાજના અન્ય ક્ષેત્રના, સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ જેલમાં ગયા. અને એક લખવાની અને બોલવાની આઝાદી જે મૂળભૂત અધિકાર છે એ પણ લોકોનો છીનવાઈ ગયો. અને એવે સમયે લોકોની અંદર વિશ્વાસ જીવતો રહે અને કાર્યકર્તા, રાજકીય કાર્યકર્તાઓની અંદર પણ વિશ્વાસ જીવતો રહે એ કામ લગભગ અશક્ય એમણે બનાવી દીધેલું. અને ત્યારે કેટલાક લોકોએ, જેમાં નરેન્દ્રભાઈએ, હું એવું માનું છું કે નરેન્દ્રભાઈએ એનું નેતૃત્વ ત્યારે પણ નેતૃત્વ કરેલું કે ભૂગર્ભમાં રહીને પાર્ટીના કાર્યકર્તાઓ એમના પરિવારની ચિંતા કરવી, જે લોકો જેલમાં ગયા છે એમના પરિવારની ચિંતા કરવી અને જરૂરી બધી વ્યવસ્થાઓને મદદ પહોંચાડવી. અને પત્રિકાઓ દ્વારા, લેખન દ્વારા, હસ્તલિખિત પત્રિકાઓ દ્વારા પ્રજાની અંદર પણ આ જે કટોકટી છે એની સામે લડવાની જે માનસિકતા અને તાકાત છે એ ઊભી થાય અને દ્રઢ થાય એનું કામ નરેન્દ્રભાઈએ સ્વીકારેલું. અને એ જે એક શીખના વેશમાં, હવે તો બધાને ખબર છે, એ શીખના વેશમાં એમણે જે ભૂગર્ભમાં રહીને કામ કરેલું એ દરમિયાન ભાવનગરની અંદર પણ એમનો અહીંયા સ્ટે રહેલો થોડો સમય, અને ભાવનગરના જિલ્લાના કાર્યકર્તાઓને પણ એમણે મળીને આ જે માનસિકતા છે એ જીવતીને દ્રઢ કરેલું. સંગઠન મહામંત્રીના સંદર્ભની અંદર તો હું કાયમ કહેતો હોઉં છું કે ગુજરાતની અંદર સંગઠનને સાચા અર્થની અંદર જો કોઈએ શેપ આપ્યો હોય તો એ નરેન્દ્ર મોદી છે. કારણ કે પહેલાંના સમયની અંદર સંગઠનની અંદર અમારે જિલ્લાની રચના થતી, બહુ તાલુકાના મંડળ સુધી તો અમારું કંઈ એવું મોટું કામ હતું નહીં, સંગઠન હતું નહીં. તો જિલ્લાની રચનામાં કે મહામંત્રી એકની બદલે 2 હોય, ક્યાંક 3 હોય, ક્યાંક અહીંયા જાહેર કર્યા હોય પણ પ્રદેશમાં એમનું નામ જ ના હોય, આવી બધી સ્થિતિ હતી. એને એકદમ સિસ્ટમેટિક અને પદ્ધતિસરની બનાવવાનું કામ એમણે પહેલી વાર કરેલું. અને સદસ્યતા ઝુંબેશ ભારતીય જનતા પાર્ટી જે આજે દર વર્ષે કરતી હોય છે એ ત્યારે કરેલી. અને નરેન્દ્રભાઈ એના ગુજરાતના સંયોજક હતા. અને મારા સદનસીબે ભાવનગર મહાનગરને એ હું સંયોજક હતો. ત્યારે મને ખબર છે કે નરેન્દ્રભાઈના ઘણી વાર વિચાર કરું તો મને એવું લાગે કે એમનો જે મેં જોયા છે એ પ્રકારે એવું લાગે કે જે અથાગ પરિશ્રમ કરવો હોય, માણસ કોઈ 1-2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, 8-10, 12 કલાક કામ કરે સમજી શકાય, પણ વર્ષો સુધી અથાગપણે 10 કલાક, 12 કલાક, 14 કલાક કામ કરવું, અને આ દરમિયાન ક્યારેય કંટાળો, થાક એમના ચહેરા ઉપર કે એમના વાણી વ્યવહાર કે અવાજમાં દેખાય નહીં. એટલે મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ ઉપર છે ને, આપણે માનીએ કે ન માનીએ પણ કંઈક દૈવી કૃપા છે. પહેલી વસ્તુ તો એ છે. કારણ કે એક વખત આ સંગઠન મહામંત્રીની જવાબદારીના ભાગરૂપે જ એમનો પ્રવાસ હતો. બધા મંડળ લેતા એમણે અહીં ભાવનગર આવવાનો હતો.
અને મારે ભાગે એમને વલભીપુરથી ભાવનગર લઈ આવવાની જવાબદારી હતી. એટલે વલભીપુરમાં એમનો કાર્યક્રમ પૂરો થયો પછી ત્યારે તો કંઈ બહુ ટાંચા સાધનો હતા, રસ્તા બહુ ખરાબ હતા, ગાડીઓ એટલી સારી નહોતી ને અમારી જનસંઘવાળા પાંચ કે ગાડી કે પોતાની હોય એવો કોઈ સમય હતો જ નહીં. એટલે ગાડી એકબીજાને લઈને એમને લેવા માટે વલભીપુર ગયેલો. વલભીપુરથી અહીં આવતા આવતા મને એવું લાગ્યું કે નરેન્દ્રભાઈ તો આગળ જ બેસે કાયમ, એમનો સ્વભાવ પહેલેથી એ કાયમ કહેતા કે હું સીએમ જ છું, એટલે કોમન મેન છું. એટલે અને મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ આપણે બધાએ જોયું છે ગુજરાતમાં કે પાછળની આગળની ડ્રાઈવરની બાજુમાં જ બેસે. તો બેઠા હતા ને મને એવું લાગ્યું કે નરેન્દ્રભાઈ બરોબર નથી, કંઈક સમથિંગ ઇઝ રોંગ. એટલે મને થોડુંક આમ એમાં ખબર પડતી, એટલે મેં પૂછ્યું કે નરેન્દ્રભાઈ કંઈ કેઇન છે, દુખાવો કંઈ થાય છે? મેં આમાં એડે હાથ કર્યો એટલે મેં કીધું કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે. મને કે હા. મેં કીધું તો આપણે પહેલાં શેક ને એવું લેશું પછી બેઠકમાં જઈએ. તો મને કે અત્યારે શક્ય બનશે, કારણ કે લગભગ 8:30-9 જેવો સમય થઈ ગયો હતો, 8-8:30. એટલે મેં કીધું હા સાહેબ, મારે એક પરિચિત છે ને, થઈ જશે. એટલે હું ત્યાં અહીંયા ડૉક્ટર વિરડિયા ત્યારે સત્યનારાયણ રોડ ઉપર બેસતા, એમનું ક્લિનિક હતું. એટલે વિરડિયા સાહેબને ત્યાં લઈ ગયો અને બટુકભાઈ એમના જે ટેકનિશિયન છે એમને ઉઠાડીને એમનો ફિઝિયોથેરાપી સેન્ટર ખોલાવી અને ત્યાં એમને શેક નહીં આપ્યું. અને પછી સીધા તરત બેઠકમાં કે ચાલો. એટલે મને એમ થયું કે આ ખૂબ પેઇનફુલ છે આ, અને આટલો પ્રવાસ છે એટલે રાત્રિ નિવાસ તો અહીંયા કરવો જોઈએ. એટલે મેં મારી રીતે વ્યવસ્થા કરી હતી. અને નરેન્દ્રભાઈને બેઠકને પૂરું થયું એટલે મેં કીધું કે નરેન્દ્રભાઈ આપણે ભોજન અને રાત્રિ નિવાસની વ્યવસ્થા છે. એટલે મને કે નહીં અમરભાઈ, સવારે તો મારે મહેસાણા જવાનું છે. હા, એટલે તમે વિચાર કરો કે અહીંથી એ સમયે અમદાવાદ ખાડિયા જે પ્રાંતનું કાર્યાલય એની નાની રૂમમાં રહેતા, અને અહીંથી એ રસ્તા અને એ વાહનોની અંદર એમણે રાત્રે 10 વાગે નીકળી અને અમદાવાદ જવાનું, અને અમદાવાદથી સવારે 6 વાગે નીકળી અને મહેસાણા જવાનું, એ આટલી દર્દભરી સ્થિતિમાં, પેઇનફુલ કન્ડિશનમાં. એટલે મને એમાં 2-3 વસ્તુ લાગે છે. એ પોતે પણ કાયમ કહેતા કે આ બધું એ કરી શકે છે ને, એમાં એક તો એનો સમર્પણ ભાવ. એણે નક્કી કર્યું છે પોતાની જાત સાથે કે મારે આ કરવું છે. અને એટલે ક્યારેય એમને એમાં થાક લાગતો નથી. અને એ અમારી પ્રાંત કારોબારીમાં હું 1992થી આજ સુધી પ્રાંત કારોબારી સભ્ય રહ્યો છું. નરેન્દ્રભાઈને સમયમાં નિયમિત દર 2 મહિને પ્રાંત કારોબારી મળતી. ઘણી વાર નરેન્દ્રભાઈએ કીધું કે જો તમારે કોઈ કામ કરવું હોય ને, અથવા તો જે કામ કરવામાં તમને આનંદ આવતો હોય એ કામ કરવાથી તમને ક્યારેય થાક લાગતો નથી. પણ તમારે કોઈ કામ કરવું પડે તો એ કામ કરવાની શરૂઆત કરો એ પહેલાં તમે થાકી જાઓ, અને એ માનસિક થાક હોય, શારીરિક નહીં. એટલે એક તો એમનો સમર્પણ ભાવ કે એમણે પોતે સ્વીકારેલી જવાબદારી છે અને એ પૂર્ણ કરવા માટે જેટલું ક્યારે કરવું પડે એટલું કરવું છે, આ એની માનસિકતા. અને બીજું મેં કીધું એમ કે કોઈ દૈવી કૃપા એ અવશ્ય આ મહામાનવ ઉપર છે, નહીંતર આ શક્ય નથી. કારણ કે એ જ સંદર્ભમાં હું અહીંયા 2006થી 10 સુધી મહાનગરના અધ્યક્ષની મારી જવાબદારી હતી. એ દરમિયાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એટલે એમણે 1 વર્ષ એવું નક્કી કરેલું, મને આ નવરાત્રિના સમય આવે છે એટલે મને એ યાદ અત્યારે અચાનક આવી ગઈ કે બધી જ મહાનગરની ગરબીઓમાં નવરાત્રિ દરમિયાન નરેન્દ્રભાઈ જશે. એટલે એના ભાગરૂપે ભાવનગર આવ્યા, અને સ્વાભાવિક હું મારી અધ્યક્ષની જવાબદારી હતી તો મારે એમની સાથે રહેવાનું થયું. તો રાત્રે 9:30-10થી તમે શરૂ કરો, અને કારણ કે બધું બહુ વહેલી ગરબી શરૂ થતી નહીં, તો 9 વાગે નીકળી જવાના આગ્રહી હતા પણ શરૂ જ ન થતી. એટલે 11:30 સુધીમાં અમોભાઈ આપણે પૂરું કરીએ એ રીતે તમે ગોઠવજો. આવી બધી મહાનગરમાં સૂચના હતી. એટલે અમારે એક કાર્યકર્તા છે એ ગરબી કરે, આશુતોષ વ્યાસ, પિન્ટુ તરીકે ઓળખાય. એટલે આમ થોડો વધારે લાગણીશીલ ને એને એક આગ્રહ હતો કે ભાઈ મારે ત્યાં નરેન્દ્રભાઈ અમોભાઈ આવવું જ જોઈએ, એમ ન હાલે, તમે ગમે એમ કરો. પણ મેં કીધું દોસ્ત, એમને આ
ટાઈટ શેડ્યુલ અને સમયની મર્યાદા એમ મને શક્ય લાગતું નથી. હું પ્રયત્ન કરીશ એટલે મને પોતાને એમ લાગતું હતું કે આ શક્ય નહીં બને, પણ છતાં મને એમ થયું મારે ધ્યાન દોરવું જોઈએ. એટલે મેં નરેન્દ્રભાઈનું ધ્યાન દોર્યું કે નરેન્દ્રભાઈ આવું છે, એક કાર્યકર્તા છે, ખૂબ લાગણીશીલ છે, અને એનો આગ્રહ છે, સમય તો થઈ ગયો છે, કઈ વાંધો નહીં, ચાલો. એક સેકન્ડમાં એમણે નિર્ણય લીધો. અમે ત્યાં ગયા અને એ દરમિયાન મેં ગાડીમાં ચા, કોફી, જ્યુસ એવું બધું રાખેલું કે ભાઈ નરેન્દ્રભાઈને જે લેતા હોય જે ફાવે એ આપણે પ્રોવાઈડ કરી શકીએ. તો એમના પીએ તરીકે તન્મય હતા ત્યારે. એટલે મેં તન્મયને કીધું કે સાહેબને માટે શું લેશે, ચાય છે, કોફી છે, ઠંડુ છે, બધું છે. મને કે સાહેબ કંઈ નહીં લે. કેમ? તો કે નવરાત્રિ દરમિયાન ઉકાળેલા પાણી સિવાય સાહેબ કંઈ લેતા નથી. એટલે તમે વિચાર કરો, બંને નવરાત્રિ કરે છે. ચૈત્રી નવરાત્રિ પણ નરેન્દ્રભાઈ કરે છે. અને આપણે બધા વડાપ્રધાન થયા પછી એ પણ જોયું છે કે અમેરિકાના પ્રવાસે નવરાત્રિ દરમિયાન હતા તો ત્યાં પણ એમણે પોતાનો જે નિયમ છે એ જાળવી રાખ્યો. એટલે એક દ્રઢ મનોબળ અને સમર્પણ ભાવ, આ બે વસ્તુ એમની છે ને એ મને બીજા કોઈમાં જોવા નથી મળે. બીજું, સંગઠનમાં કાર્યકર્તા એ મશીન નથી, એ કોઈ વસ્તુ નથી કે એમની જરૂર છે, એમને સાથે લ્યો, જરૂર પૂરી થઈ જાય, ભૂલી જાઓ. એની સાથે ખબર નહીં પણ એટલું બધું એમનું વ્યક્તિગત જોડાણ થઈ જતું કે જેને મળે એ બધાને એવું લાગે કે નરેન્દ્રભાઈ મારા છે. આ જે એમને ઈશ્વરનું વરદાન હોય, એમણે પોતે ડેવલપ કરેલી જે શક્તિ હોય, પણ એને કારણે લગભગ બધે નરેન્દ્રભાઈનો ફોન જાય કે નરેન્દ્રભાઈ એમ કે ભાઈ અમોભાઈ આમ જરા જોઈ લેજો, એ થઈ જ જાય. એટલે સંગઠનમાં ક્યારેય વિઘટન ન થાય. સંગઠનમાં નાના મોટા મતભેદો થયા હોય તો એ પૂરા થઈ જાય. એને માટે નરેન્દ્રભાઈનો એક ફોન માત્ર કાફી રહેતો. જ્યાં એવું લાગે કે ભાઈ હવે આ બહુ અઘરું થઈ ગયું છે, નરેન્દ્રભાઈના ધ્યાન ઉપર આવે અને એક ફોન કરે એટલે એ વિષય પૂરો થઈ જતો. અને આ કરવાનું કારણ એમનો સતત સંપર્ક અને સંવાદ. નરેન્દ્રભાઈ હંમેશા કહેતા કે સંગઠનને જો તમારે જીવંત અને મજબૂત રાખવું હોય તો એનો જે મંત્ર છે ને એ સંપર્ક અને સંવાદ. તમારો કાર્યકર્તા સાથેનો નિયમિત સંપર્ક અને સંવાદ જો નેતા બનાવેલો રાખે તો એ સંગઠન ક્યારેય નબળું પડે નહીં. આ નરેન્દ્રભાઈનો મૂળ મંત્ર હતો. આપણે બધાએ ઘણું બધું જોયું છે કે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈનું જે લક્ષ્ય હોય છે, એ જે ટાર્ગેટ બનાવે છે, એ ટાર્ગેટ એ જ્યારે પોતે એમ કે છે કે આમ કરવાનો છું, ત્યારે દરેકને, એટલે અમારી જેવા જે એમના અથવા પાર્ટીના કાર્યકર્તાઓ છે એને પણ એવું લાગે કે સાહેબ કહે છે પણ આવી રીતે કાંઈ શક્ય બને. દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ એમણે જ્યારે કીધું કે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ, સરદાર વલ્લભભાઈ પટેલ એ વિશ્વની મહાન પ્રતિભા છે અને પ્રતિભાને યોગ્ય એવી પ્રતિમા હું બનાવીશ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ક્યારેય નાનું કામ ક્યારેય નક્કી નથી કરતા. અને એમાં વિશ્વના ભારતભરના કિસાનોને એમાં જોડીશ. આ બધું કેવી રીતે અમે બધા દેશના જુદા જુદા રાજ્યોમાં ગયા, ત્યાંથી ખેતીના ઓજારોમાં વપરાયેલા ખેતીના ઓજારો હોય એનો ભંગાર ભેગો કર્યો, એમાંથી આ નિર્માણ કરવું. એમાંથી નિર્માણ ના થાય, એનો ઉપયોગ થાય પણ એ પૂરતું નથી. પણ એને કારણે આ મારું છે, મારું પણ આમાં યોગદાન છે, આ ભાવ આખા દેશના કિસાનોમાં નિર્માણ કરવો, આ વિચાર એ નરેન્દ્રભાઈ સિવાય કોઈને આવી શકે નહીં. બધા ભલે એવું કહેતા હોય પણ હું એવું માનું છું કે ગાંધીજીને એમણે આદર્શ બનાવ્યા છે નરેન્દ્રભાઈ. આઝાદીની લડાઈ આપણે જાણીએ છીએ આ દેશની. અનેક ક્રાંતિવીરોએ પોતાની જાન પેશાની કરી અને અંગ્રેજો સામે લડ્યા, સશસ્ત્ર લડાઈ કરી. સુભાષચંદ્ર બોઝે સૈન્ય બનાવ્યું પણ સફળતા ન મળી.
વાતાવરણ ઊભું થયું પણ સફળતા નહીં મળી. આ સફળતા ક્યારે મળી? તો જ્યારે એનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ સંભાળ્યું ત્યારે એમણે નક્કી કર્યું કે જો આ લડાઈને સફળ બનાવી હશે તો આને જન આંદોલન બનાવવું પડે. અને એટલે ગાંધીજીએ આઝાદીની લડાઈને જન આંદોલનમાં ફેરવવા માટેનો નિર્ણય કર્યો. અને ક્યાં ક્યાં નિર્ણયો કર્યા? તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ગાંધીજીનું સૂત્ર. ઝાડમાં રણછોડ છે, ગાંધીજીએ કીધું. વિદેશી કપડાની હોળી કરો, ગાંધીજીએ કીધું. એક ચપટી મીઠા માટે દાંડીની સત્યાગ્રહની યાત્રા કરી. ઘેરે ઘેરે રેટીઓ રાખો એમ. રેટીઓ કાઢવાથી આઝાદી આવે? પણ આવી. નરેન્દ્રભાઈ છે ને, એ મને એવું લાગે છે કે એણે આ બધાનો ખૂબ અભ્યાસ કર્યો અને વિશ્વાસથી કોઈ એક ગાંધીજી પ્રત્યે શ્રદ્ધાના ભાવથી એમણે જ્યારે આ જોયું હશે ને એટલે એમણે નક્કી કર્યું. ને એ કેવી રીતે મને સરખામણી કરી તો એક કોરોનાનો મહાકાળ આપણા આખા દુનિયાએ જોયો, ભારતે પણ જોયો. કોરોના કાળની અંદર નરેન્દ્રભાઈએ જે કર્યું અને વિશ્વની મહાસત્તાઓ એમણે રાત ઊંચા કરી દીધા. આપણે જોયું છે કે વિશ્વની કહેવાતી વિકાસશીલ દેશો, વિકસિત દેશો અને આર્થિક મહાસત્તાઓ છે એમણે તો હાથ ઊંચા કરી દીધા હતા. આપણા દેશ કરતાં વિદેશો અને આ મહાસત્તાઓના દેશની અંદર મૃત્યુ દરનો આ કેટલો ફટો. તો નરેન્દ્રભાઈએ શું કર્યું? એમણે મને ત્યારે એમ લાગ્યું કે ગાંધીજીને એમણે બરોબર આત્મસાત કર્યા છે. એમણે આપણને બધાને કીધું કે દરેક વ્યક્તિ એક સાથે એક સમયે પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરે. દરેક વ્યક્તિ એક સમયે એક દિવસે એક સાથે ઘંટનાદ કરે. હવે બધા વિદેશીઓને વિપક્ષના લોકો હસતા હતા કે ભાઈ આ દીવા સળગાવવાથી ને ઘંટનાદ કરવાથી કોરોના જશે. પણ આપણે જોયું કેવી રીતે. તો આ ક્રિયા કરાવવાથી નરેન્દ્રભાઈએ આખા દેશના લોકોને 140 કરોડની માનસિકતાને એકજૂટ કરી, એક સૂત્રમાં બાંધી. અને બધાએ એવું નક્કી કર્યું કે આપણી લડાઈ છે, મારી લડાઈ નથી, તમારી લડાઈ નથી, આ લડાઈ આપણી છે. આપણે બધા સાથે મળીને લડશું અને જીતશું. આ વિશ્વાસ છે એ પ્રજાની અંદર પેદા કર્યો. અને એટલે પછી એમણે જ્યારે કીધું બધા પ્રતિબંધો લાદ્યા કે ભાઈ કરફ્યુ આવશે, આ આવશે, તે આવશે, તો લોકોએ એનો સ્વીકાર કર્યો અને એ કરીને એમણે એના ઉપર વિજય મેળવ્યો. એટલે કે કોરોના સમયની લડાઈ એ સરકારની લડાઈ નહીં રહેતા જન આંદોલન બની ગયું, લોકોની લડાઈ બની ગઈ. અને એટલે એમણે એમાં વિજય પ્રાપ્ત કર્યો જે મહાસત્તાઓ ના કરી શકે. એટલે એમને ઘણી બધી. હવે આ જ વાત કરું તો એમાં પાછું બીજી વાત આવી. દાખલા તરીકે કોરોનાનો બીજો ફેસ આવ્યો ત્યારે મને યાદ છે કે હું અહીંયા જ બેઠો હતો અને અચાનક પીએમઓમાંથી ફોન આવ્યો, અમરભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારી સાથે વાત કરશે. સ્વાભાવિક બધા ઘરમાં હતા, મારા દીકરા એના દીકરા એ બધા ત્યાં શાક સમાજતા હતા ને એવું કરતા હતા. નરેન્દ્રભાઈ ફોન ઉપર આવ્યો, મારા દીકરાના દીકરા ત્યાંથી એવા ચલો દાદા નરેન્દ્ર મોદી છે. એટલે એણે મારા અને પરિવારના ક્ષેમ કુશળ પૂછવા માટે નરેન્દ્રભાઈએ ફોન કર્યો. અને આવી રીતે ગુજરાતમાં એમણે ઘણા જૂના કાર્યકર્તાઓને ફોન કર્યો. તો સંગઠનને મેં કીધું ને કે નરેન્દ્રભાઈ સંગઠનને મજબૂત કેવી રીતે રાખી શકતા હતા. તો આ કાળની અંદર પણ એમણે પોતાના સાથીઓ, જૂના સાથીઓ, એને હું તમારી ચિંતા કરું છું એવી એક સંદેશ માત્ર એક ફોન કરવાથી મળી જાય. નરેન્દ્રભાઈ મને ફોન કરવા શું જરૂર, શું કહે પીએમ હતા. હા, એટલે આ છે ને એ મેં તમને અગાઉ કીધું કે એનામાં એક કુદરતી એક એનામાં એ આવડત છે. અને એટલે સંગઠન નરેન્દ્રભાઈ હંમેશા મજબૂત રાખે છે. અને સરકારમાં હોવા છતાં પણ જો આ જવાબદારી સંગઠનની છે, પણ વડાપ્રધાન હોવા છતાં પણ એમણે કાર્યકર્તાઓને કીધું. એનો અર્થ એમ છે કે સરકાર ચલાવવા સાથે સાથે પણ સંગઠન અક્ષુણ રહે, સંગઠન અકબંધ રહે એની ચિંતા એ નરેન્દ્રભાઈએ સતત કરી છે. નરેન્દ્રભાઈના સંદર્ભની અંદર તો આપણે બધા જાણીએ છીએ ને ઘણું બધું છે. ગુજરાતને આજે ગુજરાત છે એ બનાવવામાં નરેન્દ્રભાઈનો શીખવાનો. મેં કીધું એમના લક્ષ્ય ક્યારેય નાના છે, એમણે જીવનમાં રાખ્યા નથી.
એનું એક આપણે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ એવું જે સર છે ધોલેરા, એ પણ એક ઉદાહરણ છે. હમણાં અહીંયા અશ્વિની જે વૈષ્ણવ આવ્યા હતા, રેલવે મંત્રી હતા, એમણે જે વાત કરી એ પ્રમાણે તાઇવાનમાં એક ચુંગસી નામનું શહેર છે. મને કે અમોભાઈ આજથી 40 વર્ષ પહેલા આ શહેર છે એ તમારું ધોલેરા છે ને એ કરતાં પણ બદતર સ્થિતિમાં હતું, બદતર સ્થિતિમાં. અને આજે આખું વિશ્વ એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને એનું એકમાત્ર કારણ એવું છે કે આ શહેરની અંદર ચિપ્સ બને છે. જે ચિપ્સ આપણે ધોલેરા શહેરમાં બનવાની છે, ટાટાના એમઓયુ થઈ ગયા છે અને 90,000 કરોડ રૂપિયાના ખર્ચે આ બનવાનું. જ્યારે અમને પ્રદેશ કારોબારીમાં નરેન્દ્રભાઈ કહેતા કે ધોલેરા છે એ 2 દિલ્હી ભેગા કરો ને તો કેવડું થાય, એવું ધોલેરા થશે. તો આજે આપણને કોઈને એ વાત સત્ય લાગે જ નહીં. જે ભાવનગરમાં રહે છે બધાને ખબર છે કે કેવી જમીન 5,000 રૂપિયા વીઘો જમીન વેચાય, એ ભાવ જ લેવા વાળું તો કોઈ હોય જ નહીં. ત્યાં આજે 50 લાખ ને કરોડ રૂપિયાના ભાવ પહોંચી જાય. અને ત્યારે આપણને એમ થાય કે આ શેખ ચલ્લીના વિચારો છે, આ કોઈ શક્ય બને નહીં. પણ અશક્યને શક્ય બનાવીને ધરતી ઉપર ઉતારવાની નેમ લઈને એક નિર્ણય કરવો, સંકલ્પ કરવો, અને સંકલ્પ કર્યા પછી સંકલ્પ સિદ્ધિ માટે અણથક પ્રયત્નો કરવા, આ હંમેશા નરેન્દ્રભાઈએ પોતાના જીવનની અંદર રાખ્યું છે. અને મને એમ લાગે છે કે એની સફળતાનું આ એક કારણ છે. અને બીજું મેં કીધું એમ કે કઈ દૈવી શક્તિના એમની ઉપર આશીર્વાદ છે જે એમને, અને આજે એમનો 75મો જન્મદિવસ છે. તો આખા એ દેશ માટે, કારણ કે નરેન્દ્રભાઈએ ભારત એટલે મદારીનો, ગરીબોનો, ભિખારીનો દેશ, સમગ્ર વિશ્વમાં આ જે આપણી ઇમેજ આપણા દેશની હતી એમાંથી આજે ટ્રમ્પનું ટેરિફનો ટેરર આવે તો પણ આખી દુનિયાની અંદર મક્કમતાથી એનો સામનો કરી શકે અને ઝૂકવાની વાત નહીં. હું નજર મિલાવીને જ વાત કરીશ, નજર ઝુકાવીને નહીં. આ માનસિકતા એ માત્ર નરેન્દ્રભાઈની નહીં પણ 140 કરોડ દેશવાસીઓની બની ગઈ છે. અને એનું કારણ 11 વર્ષનું નરેન્દ્રભાઈનું શાસન, અને એ શાસનને દરમિયાન મળેલી વિવિધ ક્ષેત્રોની અંદર સિદ્ધિઓ છે. પછી એ અવકાશ ક્ષેત્ર હોય, રક્ષા ક્ષેત્ર હોય, સીમા સુરક્ષા હોય, આંતરિક સુરક્ષા હોય, દેશને જે આર્થિક આપણું છે એ 11 નંબરમાંથી વિશ્વમાંથી 4 નંબર ઉપર આવી જવું. અને આજે લોકોને પહેલાં વિશ્વાસ નહોતો, હવે વિશ્વાસ છે કે આપણે 3 નંબર ઉપર આવી જઈશું આર્થિક મહાસત્તામાં. એટલે આ જે બધી વસ્તુઓ કરવાવાળી વ્યક્તિ છે, મને એમ લાગે છે કે આજે સમગ્ર દેશ એ નરેન્દ્રભાઈની દીર્ઘાયુ માટે અને એમના સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરતો હોય. એમાં હું મારી પ્રાર્થના પણ એમાં ઉમેરીશ. ખાસ આપણે અગાઉ જે વાત થઈ અત્યારે જે ભાજપનું જે સમય એવો જ સમય કોંગ્રેસનો, એ જ સમયે ભાજપ જે રીતે લોકો વચ્ચે જઈ અને સ્થાપિત થવાનો પ્રયત્ન કરી એ દરમિયાન ગુજરાતમાં અને ભાવનગર સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં નરેન્દ્ર મોદીને તમે જે ફાળાની વાત કરી કે એમને ખૂબ ફાળો રહ્યો છે. તો ભાવનગરને લઈને અમુક એમના એવા કાર્યક્રમો રહ્યા હોય જે કાર્યકર્તાઓને લઈને એમણે ઘણી બધી વાતો કરી છે. તમને એવો કોઈ પ્રસંગ યાદ આવતો? મેં તમને 2 પ્રસંગો તો કહ્યા. એક નવરાત્રી દરમિયાન એમનો પ્રવાસ કીધો, બીજું મેં વલભીપુરથી એમને લેવા ગયો ને એટલા સખત પેનની વચ્ચે. ત્રીજી એક મેં તમને વાત કરી કે પહેલી વખત સંગઠનનું સ્વરૂપ, સાચું સ્વરૂપ એ નરેન્દ્રભાઈ આપ્યું અને સમગ્ર ગુજરાતમાં ઇન્ચાર્જ હતા. એ દરમિયાન એ બધા જિલ્લાની અંદર જે સંગઠનની કામગીરી ચાલતી એ જોવા આવતા. એક રજિસ્ટર બનાવવાનું હતું નોંધાયેલા સભ્યોનું. એ રજિસ્ટરની અંદર બધી જે વિગતો નાખવાની હતી એ વિગતો નાખવાની ને એમાં નરેન્દ્રભાઈ છે એને ઓબ્ઝર્વર તરીકે એ જોતા. ભાવનગરમાં આવી રીતે આવેલા, મેં તેમને કીધું હું ઇન્ચાર્જ હતો, અને એમણે 3-4 પાના ખોલ્યા, 2 પાનામાં નાની નાની ભૂલો પણ નીકળી. એટલે નરેન્દ્રભાઈ મને પછી આમ સ્વાભાવિક છે આપણી 2 ભૂલ નીકળી એટલે આપણા મોઢા ઉપર એની અસર દેખાય. નરેન્દ્રભાઈ સમજી ગયા. તમને કે આમાં ભાઈ ચિંતા કરવામાં તમારો વાંક નથી, આ ઈશ્વરે જ મને એવું આપ્યું છે કે નાની મોટી જ્યાં ભૂલ હોય ને એ જ મારા હાથે પાનું ખુલે છે. બાકી કે આટલું મોટું કામ તમે કર્યું હોય એમાં 2 આવી નાની ભૂલ
એ સ્વાભાવિક છે, પણ એ ભૂલ જોયા પછી તમને જે દુઃખ તમારા ચહેરા ઉપર જોયું એ જોઈને મને એમ લાગે છે કે તમે સાચા કાર્યકર્તા છો. એટલે કાર્યકર્તાનો ચહેરો વાંચવાની પણ નરેન્દ્રભાઈ પાસે જે શક્તિ છે ને એ અદ્ભુત છે, અને એ ઈશ્વરીય દેન જ હોઈ શકે. મને નથી લાગતું કોઈ વ્યક્તિ આને ડેવલપ કરી શકે. સંગઠનના તો એવા અનેક દાખલાઓ નરેન્દ્રભાઈના સંદર્ભની આપણે આપી છે. મેં તમને કીધું 1992 પ્રદેશ કારોબારી સભ્ય છું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એ દરમિયાન દર 2 મહિને નિયમિત એ પ્રદેશ કારોબારી મળતી. પહેલીની પ્રદેશ કારોબારીમાં કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે અમારે ત્યાં એવો રિવાજ હતો કે છેલ્લું સત્ર સમાપનનું હોય. એ 1 દિવસની કારોબારી હોય કે 2 દિવસની હોય. છેલ્લું સત્ર જે સમાપનનું હોય અને સામાન્ય રીતે મુખ્યમંત્રી જ્યારે અમારા હોય તો એ મુખ્યમંત્રી સમાપન કરતા હોય, એટલે કેશુબાપા સમાપન કરતા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી પછી બન્યા પછી એમણે નિયમ બનાવ્યો કે કારોબારી 1 દિવસની હોય કે 2 દિવસની. એમણે 2 નિયમ જ બનાવેલા. આમ તો કારોબારી એકને બદલે 2 દિવસ કરેલી, જુદા જુદા સ્થળોએ કરવી. જેમ રાષ્ટ્ર 15મી ઓગસ્ટને અલગ અલગ જિલ્લામાં ઉજવવાનો શરૂઆત કરી ને, એમ પ્રદેશ કારોબારી માત્ર ગાંધીનગર નહીં, અલગ અલગ જિલ્લામાં કરવાની. બને ત્યાં સુધી કોઈ એવા સ્થળ ઉપર જિલ્લાના કરવાની કે જ્યાં, અને એ અમને આગ્રહ રાખતા કે તમે આણંદમાં કારોબારી કરો છો તો તમારે અમૂલ ડેરી જોવા જવાનું એ ફરજિયાત છે. હવે કેવી રીતે આ દૂધની સફેદ ક્રાંતિ એ આપણે કેવી રીતે લાવી શક્યા? તમે ત્યાં ગયા હો તો ત્યાં માનો કે ભાવનગરની અંદર આવ્યા તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મારક હોય તો તમારે ત્યાં જવાનું, એનું બંદર હોય તો તમારે એને વિઝિટ કરવાની. એમ કાર્યકર્તાઓને એમણે એક દ્રષ્ટિ આપી કે તમે આ જોશો તો તમારું વિઝન છે એ બ્રોડ થશે, અને તો તમે રાષ્ટ્ર નિર્માણમાં કંઈ નહીં ને કંઈ તમારું યોગદાન આપવાની તમારી ક્ષમતા ઊભી રહે. એટલે નરેન્દ્રભાઈને આટલા દિવસો દર 2 મહિને કારોબારી હોય, એટલા વર્ષોથી હું પ્રદેશ કારોબારી સભ્ય છું. એક વસ્તુ નરેન્દ્રભાઈની બધાએ નોટ કરી કે એમને ક્યારે કોઈ બગાસું ખાતા નથી જોયા. સવારે 8 વાગે કે 10 વાગે સત્ર શરૂ થઈ જાય, અમે આવીએ પહેલાં નરેન્દ્રભાઈ આવીને બેસી ગયા હોય, પછી અમને ખબર પડે એટલે દોડતા જઈએ, અમે સ્થાન લઈએ, અને સમાપન પણ નરેન્દ્રભાઈ કરે, અને ત્યાં સુધી સતત એમની હાજરી હોય. લગભગ બધાએ ક્યારેક નહીં ને ક્યારેક આમ ચોખ્ખું ખાઈ લીધું છે, માથું ઢળી ગયું છે, આંખ બંધ થઈ ગઈ છે. નરેન્દ્રભાઈની આંખ બંધ થતા કે એમને બગાસું આવતા કોઈએ જોયા નહીં. એટલે સંગઠન પ્રત્યેને જે એમનો ભાવ હતો ને, કારણ કે એ મુખ્યમંત્રી હતા, એમને સંગઠનની શું ચિંતા, જવાબદારી સંગઠનના પ્રમુખની છે, પણ એમનું જીવન એટલે આમ તમારે છે ને આદર્શ નરેન્દ્રભાઈ શું કામ બની શક્યા? જીવનમાં તમારે કોઈને આદર્શ બનવું હોય તો તમે સરસ ભાષણ કરો, કોઈ સરસ પુસ્તક લખો, સરસ ચિત્ર દોરો, એનાથી ક્યારેય તમે આદર્શ નથી બની શકતા. તમે જે જીવો છો એ જીવન તમારું છે, એ જીવન છે એ કોઈના માટે આદર્શ બની શકે. અને એટલે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા માટે, એ સંગઠનનું ક્ષેત્ર હોય કે વહીવટનું, એના માટે નરેન્દ્રભાઈ જે જીવા છે એ એની જીવની છે એ દરેક કાર્યકર્તા માટે એક આદર્શ બની ગઈ છે. ઘણા બધા સંસ્મરણો છે નરેન્દ્રભાઈ માટે વાત કરવા માટે. આમ તો હું તો બહુ નાનો કહેવાય. નરેન્દ્રભાઈનું જે છેલ્લી મુલાકાત મને એમ છે કે એટલે વ્યક્તિગત આમ સાથે બેસવાનું ને બધું અહીંયા ત્યારે એ મુખ્યમંત્રી હતા તે દરમિયાન હું મેં કીધું 2006 થી 10 હું પ્રમુખ હતો, એટલે મારી એક ઈચ્છાને આગ્રહ રહ્યો હતો નરેન્દ્રભાઈ માટે, નરેન્દ્રભાઈ એકવાર ભાવનગરમાં આવો, સંગઠનના કામ માટે જ આવો. તો મેં કીધું એમ કે કાર્યકર્તાની જીદ અમે નરેન્દ્રભાઈ હંમેશા નમતું જોખી દેતા. એટલે પછી એને એમ લાગ્યું કે અમોભાઈ એ જીદ પકડી છે, એટલે ત્યારે મને એમણે એવું કીધેલું કે અમોભાઈ સંગઠનનો એક આદર્શ કાર્યક્રમ એવો બનાવો કે મને એમ થાય કે મારે આવવું છે. એટલે ત્યારે પહેલી વાર મેં ભાવનગર ગુરુકુળની અંદર અમારે ત્યારે 17 વોર્ડ હતા, ત્યાં આજે ભાવનગરના 13 વોર્ડ છે. તો એ 17 વોર્ડને અલગ ઓળખ આપીને કાર્યકર્તાઓને
અને અલગ અલગ બેસવાનો કલર કોડ આપીને એ પ્રકારની બેઠકનું આયોજન કરીને એમને મેં મોકલ્યું કે આવી રીતની બેઠક હું કરું છું તો હું ચોક્કસ આવીશ. અને પછી નરેન્દ્રભાઈ આવ્યા હતા. એ વ્યક્તિગત આમ બાજુમાં બેસીને કલાકો સુધી નાની મોટી વાત થઈ શકે કે એકબીજાની સાથે બેસી શકીએ એવો. બાકી તો નરેન્દ્રભાઈ આવે ત્યારે એમને સીઓફ અને વેલકમ કરવા માટેની જે ટીમ હોય છે એમાં સૌરાષ્ટ્રમાં જ્યારે આવે પછી રાજકોટ હોય કે ભાવનગર હોય તો એમાં મને તક મળે છે. અને નરેન્દ્રભાઈ જ્યારે મળે ત્યારે મેં કીધું એમ કે એમનો ચહેરો અને એપ્રોચ જ એવો હોય છે કે આપણને એવું લાગે કે આપણા છે, બધાને એવું લાગે કે નરેન્દ્રભાઈ આપણા છે. 2021 કોરોનાના સમયમાં તમારો ફોન પર વાત થઈ અને વડાપ્રધાન છેલ્લા 11 વર્ષ છે દરમિયાન તમારે ક્યારેય મળવાનું થયું? ના, એટલે હું વડાપ્રધાન તરીકે એમને મળવા માટે ક્યારેય હું ગયો નથી કે કોઈ મારી એવી જરૂરિયાત નથી. કોઈ અહીંના કાર્યક્રમમાં એ મેં તમને કીધું એમ કે ચૂંટણી દરમિયાન આવ્યા હોય, કોઈ બીજા કાર્યક્રમમાં આવ્યા હોય, અહીંયા ભાવનગરની અંદર એમણે જે લોકાર્પણ કરેલું ત્યારે ત્યાં આવેલા અલંગ, તો એ બધા કાર્યક્રમોની અંદર એમને મળવાનું થાય, સ્વાભાવિક છે મળવાનું થાય. પણ એ આપણે જેને એમ કહીએ કે અમે સાથે બેઠા ને વાતો કરીને બીજા બધા એવું કહેતા હોય છે અને હું મારી મર્યાદા, આપણે એમની મર્યાદાઓ સમજવી જોઈએ એવું હું કાર્યકર્તા તરીકે માનું છું. ખાસ કરીને જનસંઘ બાદ ભારતીય જનતા પાર્ટી ત્યારબાદ ભાજપે જે ગુજરાતમાં સરકારનું કામ કર્યું સત્તામાં રહી અને રાજ્યમાં દેશમાં પણ અત્યારે હાલમાં ભાજપ, તો એ સમયના સંઘર્ષમાં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો સમય અને હાલમાં જે ભારતીય જનતા પાર્ટી જે સ્થિતિ ઉપર છે તો આ બે વચ્ચેના તમે કાર્યકર્તાઓ પદાધિકારીઓ છે એ બંનેમાં શું ફરક તમે કહી શકો? બહુ મોટો ફરક એટલા માટે નથી કે એક મિનિટ બંધ કરી દે ને પછી શરૂ કરીએ આપણે એક ગેમ. જે તે સમયનું જનસંઘ અને ભાજપ અને અત્યારનું ભાજપ આ બે વચ્ચે તમને એમના કાર્યકરો અને પદાધિકારીઓ વચ્ચે તમને કોઈ સામ્યતા અને એમનામાં ફરક શું થયું? જાહેર જીવનના રાજકારણમાં એક વાક્ય એવું છે કે ઇફ યુ વોન્ટ ટુ બી ઇન પાવર યુ મસ્ટ બીકમ એ માસ પાર્ટી. જનસંઘ છે એ લગભગ ક્લાસની પાર્ટી હતી, ભારતીય જનતા પાર્ટી છે માસ પાર્ટી છે. આ બંને વચ્ચે ઘણો બધો તફાવત હોય, પણ એટ ધ સેમ ટાઈમ આફ્ટર બીકમિંગ માસ પાર્ટી ઇટ શુડ બી રૂલ્ડ ઓવર બાય ક્લાસ. જો તમારે પછી પણ બધું સંગઠન અને સરકાર બરોબર ચલાવી હોય તો માસ છે એને રૂલ ઓવર કરતો ક્લાસ હોવો જોઈએ. તો સ્વાભાવિક છે કે માસ પાર્ટી બને એટલે કેટલાક દૂષણો પણ આવવાના. આપણે દર વર્ષે વરસાદ જોઈએ, વધારે વરસાદ જોઈએ, નદીમાં પૂર આવે તો જ પાણી આપણને મળે, અને પૂર આવે એટલે કેટલો બધો ગંદવાડ બધો એમાં આવે છે. પણ થોડી રાહ જોઈને એને શાંત પડવા દે એટલે એ નિર્મળ જળ થઈ જાય. માસ પાર્ટી બને ત્યારે એની અંદર મેં કહ્યું એમ સ્વાભાવિક રીતે કેટલીક વસ્તુઓ આવતી હોય છે જે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના તફાવતની અંદર તમે જો. પણ મેં કીધું એમ કે ઇટ ઇઝ બિંગ રૂલ્ડ ઓવર બાય ક્લાસ. એટલે અમારી જે સંગઠનાત્મક પદ્ધતિ છે એની અંદર મહામંત્રી સંગઠનની જવાબદારીમાં સંઘના પ્રચારક એ હંમેશા આવતા હોય છે. એ નિષ્પક્ષ રીતે માત્ર રાષ્ટ્ર અને પાર્ટીનું હિત જોઈને નિર્ણય લેવાવાળા હોય છે. એમને કોઈની સાથે ને કોઈની સામેનો કોઈ ભાવ રહેતો હોતો નથી. અને એટલે તમારે એક સંગઠનની અંદર તકલીફ ક્યારે પડે કે જ્યારે શ્રદ્ધાનું કેન્દ્ર જ ન હોય, ત્યારે તમને એવું લાગે કે મને ક્યારેય ન્યાય મળશે જ નહીં, ત્યારે હંમેશા બળવાની સ્થિતિનું સર્જન થાય. ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી, કારણ કે અહીંયા બધાને ખબર છે કે એક એવું સ્થાન છે, એ પ્રદેશ મહામંત્રી સંગઠન હોય કે રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન, એક એવું સ્થાન બધા માટે હોય છે કે પોતે જઈને પોતાની વાત એ
ખુલ્લા મનથી કરી શકે, એને સાંભળે, એને સમજાય અને એને માટે જરૂરી નિર્ણયો પણ લેવાતા હોય. અને મેં બીજું કીધું એમ કે હંમેશા બોન્ડિંગ એજન્ટ દરેક પરિવાર હોય કે સંગઠન હોય એની અંદર એક બોન્ડિંગ એજન્ટ કોમન હોવો જોઈએ. નહીં તો તમને ને મને જોડી કોણ રાખે? શું કામ રાખે? તમે ને મારી વચ્ચે શું કંઈ સંબંધ નથી, તો આપણે બે એક સાથે કઈ રીતે? તો એ નેશનલિઝમ છે કે આ એક ભારતની પ્રજા છે કે જેનું એક કેરેક્ટર છે. માનો કે અમેરિકા છે તો એની પ્રજાનું કોઈ કેરેક્ટર નથી. અમેરિકા ઇઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એ જુદા જુદા નાના નાના લોકોનો બધા આવેલા ને એમાંથી એક દેશ બનેલો છે. એટલે એમાં કોઈ પ્રજાનું સ્પેસિફિક કેરેક્ટર છે જ નહીં. ભારત એ પ્રજાનું એક કેરેક્ટર છે. એમ એ જોડી રાખતું જે તત્વ છે ને એ રાષ્ટ્રપ્રેમ છે, એ હિન્દુત્વ છે. અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લે તો રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃ, એમ જે મેં કીધું એમ સબસે પહેલે દેશ બાદ મેં દલ અંત મેં મેં, આ ભાવ પ્રત્યેક કાર્યકર્તામાં નિર્માણ થયેલું છે. અને એ નિર્માણ કરવા માટે સમયાંતરે નિયમિત રીતે મંડળથી લઈને રાષ્ટ્ર કક્ષાના અમારા અભ્યાસ વર્ગ ચાલતા હોય છે. આ અભ્યાસ વર્ગની અંદર વક્તાઓ એ વિવિધ વિષયો ઉપર કાર્યકર્તાને શિક્ષિત કરતા હોય છે. અને અહીંયાથી શિક્ષિત થયેલો કાર્યકર્તા એ જ ડિસિપ્લિન્ડ કાર્યકર્તા થાય છે. અને ડિસિપ્લિન કાર્યકર્તા છે એટલે સંગઠન એમ જ રહે છે. એટલે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના મૂળ જે સિદ્ધાંતો છે એક તો એમાં ક્યાંય તફાવત છે નહીં. તે દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીએ એક દેશ મેં દો પ્રધાન દો વિધાન દો નિશાન નહીં ચલેગા કહી અને પ્રથમ આઝાદી પછીના પ્રથમ જો કોઈ દેશને એક રાખવા માટેના શહીદ હોય તો એ અમારા પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામા પ્રસાદ મુખર્જી છે. અને આજે પણ જો ટ્રમ્પ એની ટેરિફનો ટેરરનો શસ્ત્ર ઉગામે તો નરેન્દ્રભાઈ કહે કે ભાઈ મારા કિસાનો અને એના હિતને એક બાજુ મૂકીને અમે કોઈ તમારી સાથે સમજૂતી કરશું નહીં. એટલે જે આ માનસિકતા છે આ અમારી વચ્ચે બોન્ડિંગ એજન્ટ છે. અને એ બોન્ડિંગ એજન્ટને કારણે અમારું સંગઠન છે એ હંમેશા મજબૂત રહ્યું, વધારે મજબૂત થતું જાય છે. અને સંગઠન મજબૂત છે એટલે સરકાર બનવાની છે. સરકાર બન્યા પછી ગરીબોના ઉત્થાન માટેના કામ ચાલે છે. અમારું જે ધ્યેય છે એ અંત્યોદય છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ ડૉક્ટર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ અમને એકાત્મ માનવ દર્શનનું અમારું સૂત્ર આપ્યું છે. અમારું જે કેન્દ્રમાં છે એ પંચનિષ્ઠા છે. અને એ પંચનિષ્ઠા છે એનો મૂળ ધ્યેય છે અંત્યોદય. છેવાડાના માનવીનો ઉદ્ધાર થાય અને એના જીવનમાં પણ દેશની વિકાસની પ્રગતિના ફળો છે એ એના ઘર સુધી પહોંચે. અને એટલે નરેન્દ્રભાઈ પહેલી વાર વડાપ્રધાન બન્યા તેમણે શું યોજના આપી? તો જનધન યોજના આપી, ઝીરો બેલેન્સથી ગરીબોના. એટલે હું ઘણી વાર કહું છું કે આ દેશને છૂતાછૂતમાંથી મુક્ત કરાવ્યો ગાંધીજીએ. દલિતો સાથેનો આપણો જે સામાજિક વ્યવસ્થામાં જે કુરીતિ હતી એમાંથી ગાંધીજીએ દેશને મુક્ત કરાવ્યો. તો આ દેશને મુખ્ય આર્થિક પ્રવાહમાંથી અછૂત રહેલા છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં જોડીને એ જે આર્થિક છૂતાછૂત હતી એમાંથી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાના માધ્યમથી દૂર કર્યા. એવી જ રીતે એમણે પહેલી વાર 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું વડાપ્રધાન તરીકે. તેમણે શું કીધું? શૌચાલય બનાવીશું. લોકો હસતા હતા કે દેશનો વડાપ્રધાન 15મી ઓગસ્ટે ત્યાંથી ભાષણ કરે અને એમ કે હું સંડાસ બનાવીશ. પણ છેવાડાના માનવીને જે પીડા છે, જે સમસ્યા છે એનો પૂરો અભ્યાસ અને ખ્યાલ એ આ દેશના સર્વોચ્ચ વ્યક્તિને છે. એવી અનુભૂતિ જ્યારે ગરીબને થઈ ને ત્યારે એ ગરીબ છે એ માનસિક રીતે, રાજકીય રીતે પાર્ટી સાથે જોડાણો. બીજું કઈ હજી છે? હાલ દર 2, 5, 10 ઘર મૂકીએ એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ જે તે સમયે તમે તમારા સમકક્ષ જે કાર્યકર તરીકે કામ કરતા હતા એ સમયે કોઈ એવો બનાવ, કોઈ બાબત જે તમને યાદ આપી તમારા તમે કામ કરી રહ્યા આપણા સંઘર્ષોના એ સમયને તો હાર માણસ
ભાવનગર જિલ્લાની જો તમને વાત કરું તો એક સમય એવો હતો કે લગભગ જે બધી વોરિયર કોમ્યુનિટી કહેવાય ને બધી કોંગ્રેસ સાથે માનસિક રીતે જોડાયેલી. આમ તો બધી જ કોમ્યુનિટી, એમાં અમારી કોમ્યુનિટી તમારી બધી આવી છે. પણ પર્ટિક્યુલરલી ગામડામાં સ્થિતિ એવી હતી કે ત્યાં ભારતીય જનસંઘનો કોઈ કાર્યકર્તા છે એ બૂથ ઉપર એટલે બેસી ન શકે. માત્ર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ જ અંદર બેઠા હોય મતદાન સમયે. જનસંઘના કાર્યકર્તાને બેસવાનો તે મારીને કાઢી મૂકે, ગામમાં રહેવાનું હોય. અને ત્યારે મને યાદ છે કે મહાનગરમાં અમારી જેવા નાના નાના કાર્યકર્તા જોવાની અને ગામડામાં લઈ જઈને બેસાડતા. હવે તો જે તે બૂથના કાર્યકર્તાઓ જ બેસી શકે, પણ ત્યારે તો ગમે તે કાર્યકર્તા બેસી શકતા. અને એટલે ઘણા બધા અનુભવ છે, પણ એક અનુભવ તમને કહું તો એકવાર મને આવી રીતે ભગવતસિંહ રાણા અમારા ત્યારે મહામંત્રી જિલ્લાના હતા અને ખૂબ કામ કરતા, એમનું એક લેમ્બ્રેટા હતું, એની ઉપર મને એક ગામડામાં મૂકી ગયેલા, નામ નહીં આપું. એક કાર્યકર્તાને ત્યાં એમણે મને આગલે દિવસે રાત્રે મૂક્યો કે ભાઈ આપણા કાર્યકર્તા છે ને અહીંયા તમે રહેજો ને સવારે તમારે ત્યાં ઉપસ્થિત થઈ જવાનું. સારું. એમને મને ફળિયામાં ખાટલો નાખી દીધો, કરો આરામ. ગામડાના લોકો તો પેલા શું છે, આપણને બહુ વહેલી ઊંઘ આવે નહીં, એટલે મેં કીધું સારું ગામમાં લટાર મારીએ, જોઈએ વાતાવરણ કેવું છે જનસંઘ માટે. આ તો એમના ડેલામાંથી બહાર નીકળે ત્યાં એમની જ દુકાન હતી ને ત્યાં કોંગ્રેસની સ્લીપો વેચાતી હતી. હવે મને જ્યાં મૂકીને ગયા છે જનસંઘના કાર્યકર્તાને હલે ત્યાં કોંગ્રેસની સ્લીપો વેચાતી હતી. પરિસ્થિતિ તો એવી ખરાબ હતી કે આપણને કોઈ બોલાવે નહીં, પૂછે નહીં, બધાને ખબર પડી જાય કે આ જનસંઘવાળા છે. અને જો એની યારે વાત કરશું કે બોલાવશું કે ચા પીવડાવશું તો આપણને બીજે દિવસે અહીંયા ગામમાં તકલીફ પડશે. પૈસા દઈને આપણને દેખાય કે 8-15 દિવસ જૂના ગાંઠિયા હશે, એ ગાંઠિયા લેવા ગાંઠિયાવાળાની દુકાને જઈને તો પૈસા દઈએ તો આપે નહીં. આટલી ધાક એ કોંગ્રેસિયાઓની ગામડાની અંદર હતી. અને છેવટે તો પછી ત્યાં આજે એટલા માટે જ બૂથ કેપ્ચરિંગ ક્યારે થતા, આ બેલેટ પેપર જૂટવા, બેલેટ બોક્સ લઈને વૈયા જવું, સિક્કાઓ મારીને પેટી ભરી દેવી, એ તો બધું એ સમયની અંદર થતું. અને એટલે જૂની બધી યાદો કરીએ તો કેવી સ્થિતિમાં કાર્યકર્તાઓ કામ કરતા એનો વિચાર કરીએ ત્યારે આપણને એવું લાગે કે આજે આપણે અહીંયા પહોંચી શક્યા કેવી રીતે. કેટલી બધી જ વિપરીત સ્થિતિ. જેમ આમ કહીએ કે સૌથી વધારે વિપરીત સ્થિતિમાં કોણ, તો હું એમ કહું કે સ્ટીમર. કારણ કે દરિયાની અંદર બધી જ સ્થિતિ વિપરીત હોય ને એની વચ્ચે એણે રહેવાનું. એમ પોલિટિકલી તમામ વિપરીત સ્થિતિઓની વચ્ચે જનસંઘના કાર્યકર્તાઓએ સમયની અંદર કામ કર્યું. કાચા સાધનો જ નહોતા, કાચા છે ને એકદમ સામાન્ય મધ્યમ વર્ગના અને લોઅર મિડલ ક્લાસના લોકો એ ભારતીય જનસંઘની અંદર હોય. પણ અમારા દિમાગની અંદર હવે એને જનૂન કેવું શું કેવું એ ખબર નથી, પણ એક એવી તાકાત અમારામાં હતી કે આ બધા જ અત્યાચારો અને જુલ્મોની વચ્ચે પણ અમે તાકાતથી ઊભા રહેતા. અને એ જે એને કારણે અમારી એક ઓરા વ્યક્તિની હોય છે, એ જે ઓરા બનતી ને એના કારણે અમે કામ કરી શક્યા અને એ સમયમાં ટકી શક્યા. બાકી આજે એમ લાગે છે કેવી રીતે ટકી શક્યા આની સામે. અને આજની સ્થિતિને એની તો સરખામણી થઈ જ ન શકે. આજે તમામ અનુકૂળતાઓ અને સહજતા છે. અને બે કામ છે. એક અમારું સંગઠન પ્રત્યેક બૂથમાં, તમે કીધું ને તો અમારી પાસે પ્રત્યેક બૂથની અંદર 16 લોકોની એક સમિતિ છે, જેની અંદર બૂથ પ્રમુખ હશે, એના બૂથના મંત્રી હશે, જુદા જુદા મોરચાઓના ઇન્ચાર્જ હશે. આ બધું અમારે પ્રત્યેક બૂથની અંદર, ગુજરાતમાં 50,000 બૂથ છે, એટલે પ્રત્યેક બૂથનું આ અમારું સંગઠન છે. બૂથમાંથી પછી અમે શક્તિ કેન્દ્ર લઈએ છીએ, શક્તિ કેન્દ્રમાંથી મંડળનો જિલ્લો બને, જિલ્લામાંથી અમારું રાજ્ય બને. આવડું મોટું સંગઠનનું માળખું છે. અને સરકારના એટલા લોકપ્રિય કામો છે, એને કારણે આજની અમારી સ્થિતિ એ બિલકુલ સરળ સ્થિતિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ, એમની સાથેની ઘણી બધી યાદો, એમના સંદેશની વાતો, એમના વિશેની ઘણી બધી બાબતો તમને ખ્યાલ છે. ઘણીવાર તમારા સંસ્કૃતોના તમારા ઘણા બધા વિષયો છે.
અત્યારે તમારે એમને કોઈ સંદેશ આપવો હોય, તમારે એમને શુભેચ્છા આપવી હોય કે કંઈ પણ તમારે એમને વિશ કરવી છે તો શું કહેશો? નરેન્દ્રભાઈને કંઈ શુભેચ્છા કે આપવા માટે હું બહુ નાનો કહેવાયો, પણ અંતરથી એક ઈચ્છા એવી શરૂ થાય કે પહેલાંના સમયની અંદર રાજા મહારાજા અને રાજા જે ખરેખર પ્રજાપ્રિય રાજા હતા, જેમ આપણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા, તો એને એ નીકળે ને ત્યારે જે લોકો આશીર્વાદ આપતા ને એમ કહેતા જુગ જુગ જીઓ. આ કાઠિયાવાડમાં લોકપ્રિય રાજા માટે પ્રજાના આશીર્વાદ કહો કે શુભેચ્છાઓ હતી. એટલે આજે હું કાઠિયાવાડી છું ને, નરેન્દ્રભાઈ જુગ જુગ જીઓ.